આપણે કેવી રીતે અભ્યાસ કરવાના છે એ પણ આપણે જોયું. હવે આજનો જે વિષય છે આપણે જોઈશું કે ખ્રિસ્ત વિદ્યા શા માટે મહત્વની છે. ક્રાઇસ્ટોલોજી છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ. સો એને આપણે આજે સમજવાના છે. એટલે જો હું તમને એક પ્રશ્ન પૂછું કે માની લો એવું થાય કે તમને કોઈક બિન ખ્રિસ્તી વ્યક્તિ, અધર્મી વ્યક્તિ કે જે ખ્રિસ્તી નથી, બરાબર, બીજા ધર્મનો વ્યક્તિ છે, તો એ વ્યક્તિ તમને એવું પૂછે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે, અને તમારી પાસે ખાલી 2 મિનિટ હોય એને સમજાવવાની, તમે શું કહેશો? તમે તમારું માઇક ઓન કરીને તમારો જવાબ તમે આપી શકશો. જો તમારે બિન ખ્રિસ્તી વ્યક્તિને સમજાવવું હોય કે ઈસુ ખ્રિસ્ત કોણ છે અને ફક્ત તમારી પાસે 2 જ મિનિટ હોય, 120 સેકન્ડ જ હોય, તો તમે શું કહેશો એમને? ભણ્યું છે અને મારા પાપોને માટે પોતે મદદ સમજાવી ગયા કે જે પાપો મેં કરેલા, ઓકે, અને એ મારા ઉદ્ધાર કરતા અને તારણહાર છે. રાઈટ. મારા પાપો માટે જોડાયા, મારા ઉદ્ધાર કરતા છે, મારા તારણહાર છે, એવું તમે કહેશો. ઓકે, ગુડ, વેરી ગુડ. બીજા કોઈ કહી શકે? અખ્રિસ્તી વ્યક્તિને આપણે સમજાવવું છે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે, રાઈટ. આપણે જ્યારે શરૂઆત કરી ને આ સબ્જેક્ટની, ત્યારે આપણે ઈશ્વર વિશેના સત્યો સમજાવવા માટે, ત્યારે આપણે પહેલી જે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ એમાં પણ આપણે એવું કહેલું કે મુશ્કેલી છે ને જે એ આ છે કે આપણે સમજીએ છીએ, પણ પછી જ્યારે આપણે આપણા સિદ્ધાંતોને, આપણા વિશ્વાસને બીજાઓને સમજાવવાનું હોય ને, ત્યારે આપણને બહુ મુશ્કેલી પડતી હોય છે, રાઈટ. અને એટલે ખ્રિસ્તી વિશ્વાસના સત્યોને સમજવાને આપણા માટે બહુ જરૂરી છે. ઓકે, સેમસનભાઈ સરસ કહ્યું, રાઈટ. અને કદાચ આપણે એવા જવાબ આપીએ કે ઈસુ ઈશ્વર છે, ઈસુ એ ઈશ્વરના દીકરા છે, ઈસુ મારા તારણહાર છે, ઈસુ મારા માટે, પાપોને માટે મરણ પામ્યા, ઈસુ સજીવન થયા, ઈસુ સર્જનહાર છે, ઈસુ પ્રભુ છે, રાજાઓના રાજા છે, ઉત્તમ ઘેટા પાળક છે, ઈશ્વરનું હલવાન છે, જીવનની રોટલી છે, માર્ગ સત્યના જીવન છે, ઈમાનુએલ છે, દેવ આપણી સાથે, ઈસુ મારા મિત્ર છે, અને ઈસુ મારા ઉદ્ધારક છે. આપણે આવા બધા જવાબ આપીએ છીએ, બરાબર. પણ હવે જો આપણે વિચાર કરીએ કે આ બધા વિધાનો ખોટા નથી, આ બધી જ બાબતો સાચી છે, બરાબર, સત્ય છે, એમાં કશું ખોટું છે જ નહીં, રાઈટ. અને બધું સત્ય છે. પણ તમને જુઓ ને, આ બધા જે વિધાનો છે ને, એ ઈસુના વ્યક્તિત્વના ફક્ત એક જ પાસાનું વર્ણન કરે છે, રાઈટ. ત્યારે બીજો એક પ્રશ્ન ત્યારે ઊભો થાય કે ધારો કે એવું થાય કે આવું તમે એમને કીધું કે ઈસુ મારા ઉદ્ધારક છે, બરાબર, તો ઉદ્ધારક તરીકે એ તમને સામે પછી આ તમે જવાબ આપો છો એક ઉદ્ધારક છે, તો પછી એ સામેનો જે વ્યક્તિ છે, માનો કે મુસ્લિમ છે, તો એ કેવી રીતે સમજશે? અથવા તો એ હિન્દુ છે, તો એ કેવી રીતે સમજશે? કદાચ યહોવાના સાક્ષીઓ છે, તો એ આપણને જવાબ શું આપશે એની સામે? તો કોઈ ઉદારવાદી છે, લિબરલ થિયોલોજીમાં માનનારો માણસ છે, તો એ કેવી રીતે સમજશે? આપણે જે પણ જવાબ આપવા વિચારતા હોઈએ, આ બધા જવાબને સામેની વ્યક્તિ કેવી રીતે વિચારશે, કેવી રીતે પ્રતિભાવ આપશે, એ પણ આપણે વિચારવું પડે, બરાબર. અને એટલે બધા જે મંતવ્યો છે ને, કદાચ બીજા બધા લોકોના શું હોય, કદાચ બીજા બધા લોકો એવું પણ કહેતા હોય કે ભાઈ મહાન શિક્ષક છે, રાઈટ. ગાંધીજીના માટે પ્રભુ ઈસુ એ મહાન શિક્ષક હતા, એમની પાસેથી ઘણું બધું એ શીખ્યા, રાઈટ. એમણે એમના જીવનમાં અમલમાં બી મૂક્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો. ઓકે, એક પ્રબોધક તરીકે કોઈ સ્વીકાર કરતા હોય, મુસ્લિમ લોકો છે, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી પ્રબોધક તરીકે સ્વીકારે છે, એક નબી તરીકે સ્વીકારે છે,
કેટલાક લોકો ખાલી ચમત્કાર કરનાર વ્યક્તિ તરીકે જોવે છે, કેટલાક લોકો એવું જોવે છે કે મને એટલું જ ખબર છે કે એ તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે, એ રીતે જોવે છે. કોઈક માણસ એવું રીતે જોવે છે કે એક સારો માણસ છે, એક સારો માણસ હતો, કોઈક એને બહુ ક્રાંતિકારી માણસ હતો એવું બી કહી દે. કોઈ એવું કહે કે ધાર્મિક આગેવાન હતો, કોઈક કહે તો દેવદૂત હતો, એન્જલ હતું, રાઈટ. કોઈ કહે છે કે ઈશ્વર સુધી પહોંચવાના બધા ઘણા બધા માર્ગ છે, એમાંનો એક માર્ગ એ શું છે. કોઈક કહેશે કે ના આ તો બધી મનગણત કહાનીઓ છે અને આ કોઈ કેરેક્ટર થઈ નથી ગયું, ખાલી કાલ્પનિક વાર્તા છે, એવું પણ કોઈક કહી જાય. કોઈક એવું પણ માની લે કે આ તો ઘણા બધા ભગવાનો છે, એમાંનો એક ભગવાન એટલે ઈસુ છે, એવું બી કહે. અને કોઈક તમને એવું મળશે જે કહેશે મને તો ખબર જ નથી. હવે આ બધા જવાબો જ્યારે આપણે જોઈએ છે અને સાંભળીએ છીએ, પ્રતિભાવો બધા સાંભળીએ છીએ, રાઈટ, ત્યારે તમને શું લાગે છે આ બધા જવાબો જે હોય એ બધા એક સાથે સાચા હોઈ શકે? આ બધા જવાબો જે આપણે જોયા, બધા પ્રતિભાવો જોયા, એ બધા એક સાથે સાચા હોઈ શકે? તાર્કિક રીતે જોઈએ ને તો આ બધા એક સાથે કદી સાચા ના હોય. કારણ કે જો આપણે એવું માની લઈએ કે જો પ્રભુ ઈસુ એ ફક્ત એક પ્રબોધક છે અથવા તો એક શિક્ષક છે, તો પછી એ ઈશ્વર હોવાનો દાવો કરી શકાય નહીં. અને જો આપણે એવું કહીએ કે પ્રભુ ઈસુ એ ઈશ્વર છે, તો પછી એક સામાન્ય માણસ ના હોઈ શકે, એક દેવદૂત ના હોઈ શકે. બરાબર? એટલે આ બધું પરસ્પર છે ને વિરોધાભાસી છે. એટલે દાવાઓ ક્યારે છે ને આ બધા જે કર્યા હોય ને એ બધા એક સાથે સાચા ના હોઈ શકે. અને એટલે હવે આ બધામાંથી આપણને કન્ક્લુઝન એવું મળે કે આ બધામાંથી બધા મંતવ્યો છે ને એ બધા મંતવ્યો પરથી એક સત્ય આપણે જે શીખવાનું છે ને એ કે આ બધા મંતવ્યો નહીં, પણ આપણે જે મંતવ્ય જોવાના છે, આપણે જે જોવાના છે કે ઈસુ કોણ છે, એના માટે આપણે ઈશ્વર પાસેથી સમજવું પડે, એમના પોતાની પાસેથી સમજવું પડે. અને એ ક્યાંથી સમજાય? તો એ ઈશ્વરનું પોતાનું વચન બાઇબલ, કે બાઇબલ જ આપણને એમના વિશે ખરી માહિતી આપે, સાચી માહિતી આપે અને પૂરેપૂરી માહિતી આપે, પૂરેપૂરું સમજાવે. અને એ છે આપણી પાસે બાઇબલ. બરાબર ને? એટલે આજે મુખ્ય જે સમસ્યા છે ને, લોકો શું વિચારે છે ઈસુ વિશે એ આપણે નહીં વિચારવાનું, પણ આપણે એવું જ વિચારવાનું કે બાઇબલ ઈસુ વિશે શું કહે છે, એ બહુ અગત્યની વાત છે. ને એટલે આજે આપણે જ્યારે ઈસુ વિશે સમજવા જઈ રહ્યા છે ત્યારે આપણે એનો આપણો જે આધાર છે ને એ બાઇબલ છે, રાઈટ. કારણ કે એમનું વચન છે અને એટલે આપણે એમના વચનમાંથી જ એમના વિશેની ઓળખ મેળવવાની જરૂર છે. અને એટલે જે ખ્રિસ્તી ધર્મ છે ને, એ ખ્રિસ્તી ધર્મ એના જે દરેક સિદ્ધાંતો છે ને એ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ પર ટકેલા છે. જો ખ્રિસ્તી ધર્મમાંથી ખ્રિસ્તને કાઢી નાખવામાં આવે ને તો કશું બાકી રહે જ નહીં. બરાબર? ના કોઈ સુવાર્તા રહે, ના કોઈ ઉદ્ધારની વાત રહે, ના કોઈ પાપોની ક્ષમાની વાત રહે, ના કોઈ મંડળીનું અસ્તિત્વ રહે, અરે અનંત જીવન પણ ના રહે ને કોઈ આશાય ના રહે. ખ્રિસ્ત છે તો ખ્રિસ્તી ધર્મ છે, ખ્રિસ્ત નથી તો ખ્રિસ્તી ધર્મ છે જ નહીં. બરાબર? એટલે ખ્રિસ્તી ધર્મ જો આપણે એવું કહેતા એક ધર્મ છે તો એનો મૂળ જે છે ને એ ખ્રિસ્ત છે, એ ખ્રિસ્ત કેન્દ્રિત વાત છે. બરાબર? અને એટલા માટે પ્રેરિતોએ ક્યારેય ધર્મનો પ્રચાર નહોતો કર્યો, પણ પ્રેરિતોએ શું કર્યું ખબર છે? એક વ્યક્તિને જ જાહેર કર્યા, એક વ્યક્તિને જ પ્રચાર કર્યો. અને એટલે જો તમે પાઉલ એના સેવાનો જે સારાંશ આપે છે ને ત્યારે એ એવું નથી કહેતો કે પાઉલ એવું નથી કહેતો કે અમે નૈતિકતાનો પ્રચાર તમને કરીએ છીએ, અમે તમારી આગળ એક નવા ધર્મનો પ્રચાર કરીએ છીએ, એવું પણ પાઉલ નથી કહેતો. પાઉલ એવું જાહેર કરે છે 1 કોરિન્થી 1 અધ્યાય અને 23મી કલમમાં, 1 કોરિન્થી 1 અધ્યાય અને 23મી કલમમાં પાઉલ એવું જાહેર કરે છે કે અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અલગ અલગ લોકો બધી માંગે છે, યહૂદીઓ કે ચિહ્નો માંગે છે, ગ્રીકો જ્ઞાન શોધે છે, પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અને આવો તો યહૂદીઓને ઠોકરૂપ લાગે છે, ગ્રીકોને તો મૂર્ખતારૂપ લાગે છે. કારણ કે આ તો કે છે ખ્રિસ્ત હોય, મસીહા હોય, તે વધસ્તંભે કેમ ના જડાઈ જાય, રાઈટ?
પણ એ પાઉલ કહે છે કે અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, અમે કોઈ નવા ધર્મને પ્રગટ કરતા નથી, અમે નૈતિકતાને પ્રગટ કરતા નથી, અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. એટલે એણે આ ઉપરાંત જે કોરિન્થીયોને લખ્યું ને એમાં એણે એવું કહ્યું, 1 કોરિન્થી 2 અધ્યાય અને 2 કલમમાં એવું કહ્યું કે કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલા તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો છે. પાઉલનો જે નિશ્ચય છે એ કહે છે કે હું ખ્રિસ્તને જ જાણું, મારે ખ્રિસ્તને જ જાણવા છે. એનો નિશ્ચય હતો ને એ કર્યું છે ને, રાઈટ. અને એટલે આખો નવો કરાર છે ને એ એક જ વ્યક્તિની આસપાસ ફરે છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલે આપણો ઉદ્ધાર હોય કે આપણી મંડળીની સ્થાપના હોય કે પવિત્ર આત્મા હોય કે અંતિમ સમયની બાબતો હોય, આ બધાનો આપણે અભ્યાસ કરીએ ને એ પહેલાં ઈસુ ખ્રિસ્ત કોણ છે ને એને આપણે સમજવો છે. અને એ જ છે ખ્રિસ્ત વિદ્યા. ખ્રિસ્ત વિદ્યા માટે જે ઇંગ્લિશ શબ્દ વપરાય છે એ છે ક્રાઇસ્ટોલોજી. હવે ક્રાઇસ્ટોલોજી આ છે ને 2 શબ્દોનો બનેલો છે, 2 ગ્રીક શબ્દોનો જોડાણ છે આ ક્રાઇસ્ટોલોજી. આપણે ખ્રિસ્ત વિદ્યા ગુજરાતીમાં કહીએ છીએ. ઓકે, સો આ ક્રાઇસ્ટો એટલે ક્રિસ્તોસ એક શબ્દ છે અને ક્રિસ્તોસ એટલે ધ અનોઇન્ટેડ વન, એટલે કે અભિષિક્ત કરેલો, બરાબર, અભિષિક્ત કરાયેલો એ થાય ક્રિસ્તોસ. ખ્રિસ્ત અભિષિક્ત, બરાબર, એનો એ અર્થ છે. અને બીજો શબ્દ છે લોગોસ. આ લોગોસ એટલે કે શબ્દ, અભ્યાસ, વિદ્યા, સંદેશ અથવા તો સિદ્ધાંત. અને એટલે આપણે એનું જે ગુજરાતી કરીએ છીએ એ ખ્રિસ્ત કરીએ છીએ અને પછી વિદ્યા કરીએ છીએ, રાઈટ. ખ્રિસ્ત વિદ્યા એટલે ખ્રિસ્ત વિદ્યા શું છે તો ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ, ઈસુ ખ્રિસ્તનું વ્યક્તિત્વ, ઈસુ ખ્રિસ્તના કાર્યો જે બાઇબલ આધારિત છે એનો અભ્યાસ કરીએ તો એને ખ્રિસ્ત વિદ્યા કહેવાય. અને એટલે ખ્રિસ્ત વિદ્યા જે છે એ ઈસુ કોણ છે એ બતાવે છે, ઈસુ ખરેખર ઈશ્વર છે કે નહીં એ બતાવે છે, ઈસુ શું ખરેખર મનુષ્ય છે કે નહીં એ બતાવે, ઈસુએ દેહ ધારણ કર્યું તો કેવી રીતે ધારણ કર્યું એ બતાવે, ઈસુ મૃત્યુ પામ્યા છે કે નહીં એ બતાવે, ઈસુ સજીવન થયા છે કે નહીં એની માહિતી આપે, એની સચ્ચાઈ બતાવે. અને અત્યારે પ્રભુ ઈસુ એ સ્વર્ગમાં શું કરે છે અને પાછા ભવિષ્યમાં આવશે ત્યારે એ શું કરશે, આ બધા પ્રશ્નોનો જવાબ જેથી મળે અને એ જવાબ જે છે બાઇબલમાંથી મળે અને એ બાઇબલ આધારિત બાબતો આપણે સમજીએ તો એને કહેવાય ખ્રિસ્ત વિદ્યા, રાઈટ. હવે આપણે એમ થાય કે આ ખ્રિસ્ત વિદ્યા કેમ મહત્વનો છે? તો એટલા માટે મહત્વનો છે કારણ કે આખું બાઇબલ એ ખ્રિસ્તના કેન્દ્રમાં જ છે, બરાબર. ખ્રિસ્ત જ બધા આખા બાઇબલના કેન્દ્રની અંદર જોઈએ છે આપણે. એટલે ઈશ્વરીય પ્રગટીકરણ જો જોતું હોય તો પણ આપણને ઈસુ ખ્રિસ્ત જોઈએ. સૃષ્ટિ જે સર્જન થયેલી છે જો એ સર્જન જોવું હોય તો પણ ઈસુ ખ્રિસ્ત જોઈએ, બરાબર. સૃષ્ટિને નિભાવનાર જો કોઈ હોય તો એ પણ ઈસુ ખ્રિસ્ત છે. મંડળીનું જો શિર કોઈ હોય તો એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કોઈ એકમાત્ર મધ્યસ્થ જો કોઈ હોય તો એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આપણો ઉદ્ધાર થતો હોય, આપણા એકમાત્ર ઉદ્ધારક જો કોઈ હોય તો એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આખા માનવ જાતનો ન્યાય કરવા જે આવવાના છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે આગામી જે રાજ્ય આવવાનું છે એ રાજ્યના જે રાજા છે, સર્વોત્તમ રાજા, એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવું ને એ આપણા માટે બહુ જ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે. કારણ કે એના પર જ બધું ચાલે છે, બરાબર. એટલે મંડળીનો આરંભકાળથી જે પ્રભુ ઈસુનું જે છે ને એના વિશે બહુ બધા વિવાદો ઊભા થયા છે અને એમની ઓળખને શું કહેવાય બગાડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેમ? કારણ કે જે બગાડનારા લોકો છે ને એમને ખબર છે કે ઈસુ ખ્રિસ્ત જ કેન્દ્ર છે, એટલે આપણે એના વિશે જ ઉઠાણું ફેલાવો, બરાબર. અને એટલે પ્રેરિતોના સમયથી માંડીને જૂઠા શિક્ષકોએ આ પ્રભુ ઈસુના અસ્તિત્વ વિશે બહુ નકાર કર્યા છે. હવે જુઓ ને આપણે એના વિશે આગળ જતા બધા લેસન જોઈશું, આપણે જે બધા પાઠ એમાં ડિટેલમાં અભ્યાસ કરીશું, રાઈટ. પણ કેટલાક એવા મત છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વનો નકાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય હતા જ નહીં, બરાબર. એમનું કહેવું એવું છે કે મનુષ્યો એ તો પાપમાં છે, એ પાપી અવસ્થામાં છે અને ઈશ્વર એ કદી પાપી અવસ્થામાં જન્મ કેવી રીતે લઈ શકે?
આ જગત એ તો બધું પાપથી ભરેલું છે, તો ઈશ્વર કેવી રીતે પાપની અંદર આવી શકે? અને એટલે એમનું માનવું એવું છે કે કદી ઈશ્વરે મનુષ્ય તરીકે જન્મ લીધો જ ના હોઈ શકે, રાઈટ. બીજા કેટલાક લોકો એવું કહે છે કે જો મનુષ્ય તરીકે જન્મે એટલે હવે એમનું ઈશ્વરત્વ નથી રહ્યું. એમણે કહ્યું છે, આપણે વાત કરીએ છીએ કે ખાલી કરીએ તો એમણે એમનું દેવત્વ, એમનું ઈશ્વરત્વ છોડી દીધું, એવું કેટલાક લોકો માને છે. એ પણ ખોટું છે, રાઈટ. અને કેટલાક લોકો એવું પણ કહે છે કે ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો એક બહુ મહાન પ્રબોધક હતા. અને કેટલાક લોકો એવું પણ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો ઈશ્વરનું સૌથી પહેલું સર્જન, એટલે કે સર્જન થયેલા છે, રાઈટ. સો આ બધા કેટલાય બધા ખોટા પંથો અને ખોટા કલ્ટ એ બધા ચાલુ થયા. કેમ? કારણ કે આ બધાને એવું ખબર છે કે ઈસુ ખ્રિસ્ત વિશે જો લોકો સમજશે અને એને સાચું માને તો એ લોકો આગળ જશે, બરાબર. ખ્રિસ્ત જ કેન્દ્ર છે. એટલે નહીં, કોઈ પણ પેલું ઇમારત હોય, બરાબર, તો કોઈ ઇમારતને તમારે પાડી નાખવી હોય, આખી ઇમારતને, તો મુખ્ય ભાગ નીચેનો જે પાયો છે એ જો બરાબર એને પાડી નાખવામાં તો ઓટોમેટિક આખું ધરાશય થઈ જાય, બરાબર. કોઈ ઝાડ હોય તો ઝાડનું મૂળને તમે કાપી નાખો તો બધું કપાઈ જાય. સો એ રીતે આ લોકોએ ખ્રિસ્ત કેન્દ્ર છે અને એટલા માટે ખ્રિસ્તને વિશે બધું જૂઠાણા બધા ફેલાયા છે. અને એ બધા ડિટેલમાં આપણે આગળ જેમ જેમ બધા લેસન જઈશું શીખવા, એમાં આપણે ડિટેલમાં બધું શીખવાના છીએ, રાઈટ. પણ અત્યારે ખાલી આપણે એટલું જોઈએ છે કે એ જૂઠાણાઓ બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફેલાવવામાં છે, કારણ કે ખ્રિસ્ત એ કેન્દ્રની અંદર છે. ઓકે. બીજું આપણે એ પણ કહી શકીએ કે કલોસી જે પહેલો અધ્યાય છે અને 15થી જે 20 કલમ છે ને, એ બહુ મહત્વની કલમો છે. અને એ કલમની અંદર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આખી ઓળખ જોવા મળે છે કે જે ખ્રિસ્ત એ સૃષ્ટિ ઉપર સર્વોપરી છે, ખ્રિસ્ત એ મંડળી પર સર્વોપરી છે, ખ્રિસ્ત એ ઉદ્ધારમાં સર્વોપરી છે, અને ખ્રિસ્ત એ આખા ઇતિહાસમાં સર્વોપરી છે. આ બધું તમે જોશો ને તો પહેલો કલોસી 15થી 20 કલમ તમને જોવા મળશે. આનું પણ આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાના છે, રાઈટ. અને એટલે એ અલગ અલગ પાર્ટની અંદર અલગ અલગ આવશે, એટલે અત્યારે આપણે એમાં ડિટેલમાં અભ્યાસ કરતા નથી, રાઈટ. પણ એટલું જોઈએ છે કે અહીંયા આપણને એટલું ખબર પડે છે કલોસી 1 અને 18ની અંદર કે એ શું છે, તો કહે છે કે જે સર્વમાં શ્રેષ્ઠ છે, સર્વમાં શ્રેષ્ઠ, રાઈટ. અને એ ખ્રિસ્ત વિદ્યાનો મુખ્ય વિષય ત્યાં રહેલો છે. અને એટલે એના હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે ખ્રિસ્ત સર્વમાં શ્રેષ્ઠ છે, તો પછી એનો બાઇબલ આધારિત પુરાવા શું, રાઈટ. સો ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી આખા બાઇબલમાં ખ્રિસ્તને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જો તમે જુઓ ને, આપણે બાઇબલના જે વિભાગ પાડીએ છીએ ને, તો વિભાગ કેવા પાડીએ છીએ આપણે? 5 પહેલાં 5 પુસ્તકો, રાઈટ. મૂસાનું નિયમશાસ્ત્ર આપણે એવી રીતે ભાગ પાડીએ છીએ. તો આ જે પંચગ્રંથ છે, 5 પુસ્તકો છે, એમાં પણ જો તમે જુઓ ને તો આવનાર જે ઉદ્ધારક છે એની અપેક્ષા રાખવામાં આવે છે. દાખલા તરીકે સ્ત્રીનું સંતાન, રાઈટ. તો સ્ત્રીનું સંતાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણી છે, રાઈટ. અને બલિદાન જે થનાર છે, જે બલિદાનનો હલવાન જે છે, એ હલવાન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પાસ્કાનું જે હલવાન. અને એટલે શરૂઆતના જે બધા પુસ્તકો છે એ જે આવનાર ઉદ્ધારક છે એ ઉદ્ધારકની અપેક્ષા રાખે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બતાવે છે, એમનો પડછાયો છે, એની પ્રતિછાયા છે. ત્યાર પછી આપણે હિસ્ટ્રીમાં જઈએ. હિસ્ટ્રીના બધા જે પુસ્તકો છે, રાજાઓના જે પુસ્તકો છે, ન્યાયાધીશના જે પુસ્તક છે, અને આખું હિસ્ટ્રી આપણે જોઈએ છે, યહોશુઆથી માંડીને છેક તમારે બીજા કાળવૃત્તાંત સુધીના જે બધા પુસ્તકો છે, એ બધી આખી હિસ્ટ્રી જો તમે જુઓ તો એ હિસ્ટ્રીમાં પણ તમને શું જોવા મળશે? તો એ જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા આવવાના છે, એનું આખું એમની વંશાવળી આપણને જોવા મળે છે, એનું વર્ણન આપણને આખું જોવા મળે છે. ઓકે. સો એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવા તમને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ જે વિઝડમ લિટરેચર છે, જ્ઞાનના સાહિત્યો, એટલે ગીતશાસ્ત્ર કહીએ, નીતિવચન કહીએ, સભા શિક્ષક કહીએ, ગીતોનું ગીત કહીએ, તો આ બધા પણ ઈશ્વરના જે અભિષિક્ત આવનાર રાજા છે અને ઉદ્ધારક છે એના વિશે આશા રાખે છે, એની આશાને વ્યક્ત કરે છે. ત્યાર પછી પ્રબોધકો જોઈએ. પ્રબોધકો તો બહુ જ ક્લિયરલી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવનાર શાસન વિશે પણ આ બધા પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી છે.
રાઈટ. અને પછી આપણે નવા કરારમાં આવીએ તો નવા કરારમાં સુવાર્તાઓ જે છે એ સુવાર્તાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર કેવી રીતે સેવા કરી એના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના પ્રગટ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના પ્રગટ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના પ્રગટ કરે છે. આ સુવાર્તાઓ છે. ત્યાર પછી આપણે પ્રેરિતોના કૃત્ય જોઈએ તો પ્રેરિતોના કૃત્યમાં સજીવન થઈ ગયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે પ્રેરિતોને મોકલે છે અને એમનું કામ આગળ ચાલે છે, રાઈટ, પ્રભુ તરીકે જાહેર થાય છે. પછી આપણે પત્રો જોઈએ તો પત્રમાં તો ઈશ્વરના વ્યક્તિત્વ વિશે, એમનું જે ઉદ્ધારનું કામ છે એની સમજૂતીઓ આપવામાં આવી છે, બરાબર. અને છેલ્લે પ્રકટીકરણ જો આપણે આવીએ તો પ્રકટીકરણ પર વિજય રાજા પાછા આવનાર, વિજય થઈ ગયેલા રાજા જે પાછા આવશે અને કેવી રીતે ન્યાય કરશે, કેમનું 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે અને પછી એમનું સનાતન રાજ્ય કેવી રીતે સ્થપાશે, એના વિશે વાત કરે છે. એટલે આખું બાઇબલ એની સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ શ્રેષ્ઠ છે, રાઈટ. અને એટલે આજે આપણે 5 સત્યો સમજવાના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, રાઈટ. 5 સત્યો આજે જોયું આપણે ક્રિસ્તોલોજી, રાઈટ, એ ખ્રિસ્ત વિદ્યા, તો એના વિશેના 5 સત્યો આપણને મળે છે, શીખવા મળે છે. પહેલું સત્ય એ છે કે ખ્રિસ્તી ધર્મ એ એક વ્યક્તિ પર કેન્દ્રિત છે, કોઈ પ્રણાલીઓ પર નહીં. રીતિ રિવાજો પર ખ્રિસ્તી ધર્મ ચાલતો નથી, એક વ્યક્તિ ઉપર ચાલે છે અને એ છે ખ્રિસ્ત, રાઈટ. એટલે ખ્રિસ્તી ધર્મ જ્યારે આપણે કહીએ ત્યારે કડક નિયમો કે શિક્ષણ નથી એમાં. એ ખ્રિસ્તી ધર્મ છે ને અનન્ય હોય છે, બરાબર. જેમ બીજા બધા ધર્મો હોય તો રીતિ રિવાજો ઉપર ચાલતું હોય ને, એવું નથી. આપણું જે છે એ એક જીવંત વ્યક્તિ સાથે સંબંધ પર કેન્દ્રિત છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલે પાઉલે શું લખ્યું ખબર છે? કેમ કે મારું જીવવું તે ખ્રિસ્ત ને મરવું તે લાભ, રાઈટ. અવલોકન અહીંયા આપણે કરીએ ને તો પાઉલ એવું કહે છે, પહેલું ફિલિપીના પત્ર એનો 1 અધ્યાય 21મી કલમમાં, મારું જીવવું તે ખ્રિસ્ત ને મરવું તે લાભ, જીવવું તે ખ્રિસ્ત એવું કહે છે, રાઈટ. એટલે અવલોકન જો આપણે કરીએ તો પાઉલ એવું નથી કહેતો કે મારું જીવવું તે નિયમો, એ પાઉલ એવું નથી કહેતો કે મારું જીવવું એટલે ધર્મ. એ શું કહે છે? એ એનું આખું જીવન એક વ્યક્તિ પર આધારિત છે અને એ છે ઈસુ ખ્રિસ્ત. એ એનું આખું જીવન એ ઈસુ ખ્રિસ્તના આસપાસ કેન્દ્રિત થયેલું છે અને એટલે કહે છે કે મારું જીવવું તે ખ્રિસ્ત, રાઈટ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એવું કહે છે કે હું માર્ગ, સત્યતા, જીવન છું. યોહાન 14:6. પ્રભુ ઈસુએ એવો દાવો નથી કર્યો કે હું ફક્ત માર્ગ બતાવું છું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું પોતે જ માર્ગ છું, રાઈટ. આપણે એવી કલ્પના કરો, માની લો કે કોઈ પુત્ર છે, યુવક છે, એણે એના પપ્પાના લખેલા હજારો પત્રો એની પાસે છે. એ બધા પત્રો એ વાંચે છે, એ બધા પત્રો યાદ પણ રાખે છે, પણ કદી પણ એના પપ્પાને એ મળવા જતો નથી. તો શું આપણે એવું કહી શકીએ કે આ છોકરાને એના પપ્પાની સાચી ઓળખ છે? ના, રાઈટ. કેમ? કારણ કે એ વાંચે છે ખરું બધું એના પત્રો, પણ કદી એના પપ્પા સાથે મળતો નથી, બેસતો નથી, વાત કરતો નથી, રાઈટ. ખાલી વાંચે છે. એવું આજે કેટલા ખ્રિસ્તીઓ પણ કરે છે. શું કરે છે? બાઇબલ આપણે વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ચર્ચમાં જઈએ છીએ, પણ હૃદય એ ખ્રિસ્ત સાથે જોડાયેલું નથી, કદી પણ ખ્રિસ્ત સાથે સંબંધમાં આવતા નથી. તો આપણે છે ને, જો ખ્રિસ્ત સાથેનો સંબંધ આપણો ના હોય ને તો આપણે ખ્રિસ્તી ના કહેવાઈએ. ભલે આપણું ચોપડામાં આપણું નામ પહેલું લખેલું હોય, અરે દાનની લિસ્ટમાં આપણું નામ પહેલું લખેલું હોય, આખી મંડળીની કમિટીઓમાં આપણે પહેલાં હોઈએ, અરે બધી પ્રકારની જવાબદારી નિભાવતા હોઈએ, પણ જો ખ્રિસ્ત સાથે સંબંધ ના હોય તો ખ્રિસ્તી નથી. આ એક બહુ મોટું સત્ય છે, કારણ કે ખ્રિસ્તી કોઈ ધર્મ જ નથી, ખ્રિસ્તી એક સંબંધ છે, રાઈટ. અને એટલે જો સંબંધ નથી તો ખ્રિસ્તી નથી. આ પહેલું સત્ય છે. બીજું સત્ય એ છે કે ખ્રિસ્તી સિદ્ધાંત જે છે ને એ ખ્રિસ્ત પર આધારિત છે. આખી જે ખ્રિસ્ત વિદ્યા જે છે એ બધું સિદ્ધાંતો પર નથી, પણ ખ્રિસ્ત પર આધારિત છે, રાઈટ. અને એટલે જો કોઈ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય ના હોય તો આપણો ઉદ્ધાર કેવી રીતે શક્ય બને, રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીના શિર છે, તો મંડળી કેવી રીતે અસ્તિત્વમાં આવે? પ્રાર્થના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરવામાં આવે છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ ના આવે તો પ્રાર્થના કેમ નહીં? પવિત્ર આત્માનું કાર્ય
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામ પછી શરૂ થાય છે, રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે પવિત્ર આત્મા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો કામ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાઢી જ નાખવામાં આવે તો પવિત્ર આત્માનું કામ કેવી રીતે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કહેલું કે હું બીજો સંબોધક મોકલી આપીશ, રાઈટ? અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એવું જો આપણે સમજીએ તો જ ખ્રિસ્તી સિદ્ધાંતો ચાલે, ખ્રિસ્તી મંડળી ચાલે, બાકી ચાલે નહીં, રાઈટ? અને એટલે 1 કોરિન્થી 3:11 પાઉલ બહુ સ્પષ્ટ કહે, શું કહે છે? કેમ કે નંખાયેલો પાયો એ ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો કોઈ પાયો નાખી શકતું નથી. એટલે જો મંડળી ચાલતી હોય તો મંડળી ચાલે છે એમાં ઈસુ હોય તો જ મંડળી ચાલે, બાકી ચાલે નહીં. મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને ઇમારતનું. ઇમારત બાહ્ય રીતે બહુ સુંદર દેખાતી હોય, પણ જો એનો પાયો બરાબર ના હોય તો એ સુંદર દિવાલો થોડી વારમાં પડી જવાની, રાઈટ? અને એટલે જ ઈસુ વિશેની જો સાચી સમજ આપણી પાસે ના હોય તો આપણી ઈશ્વર વિદ્યા એ ખોટી દિશામાં જશે, આપણી મંડળી પણ ખોટી દિશામાં જશે, આપણી સંગત પણ ખોટી દિશામાં જશે. અને એટલે આપણે ઈસુ ખ્રિસ્ત વિશે જાણવું ને એ બહુ જરૂરનું છે. ત્રીજું સત્ય એ છે કે ખ્રિસ્ત વિશેનો જે સાચો દ્રષ્ટિકોણ એ આપણને ઈશ્વર વિશે સાચો દ્રષ્ટિકોણ શીખવાડે છે. જો આપણે ખ્રિસ્ત વિશે સાચું ના સમજીએ તો આપણે ઈશ્વર વિશે પણ સાચું ના સમજી શકીએ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કહ્યું, શું કહ્યું? કે જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. યોહાન 14:9. જો આપણે ઈસુ ખ્રિસ્તને સમજવામાં ભૂલ કરીએ તો આપણે કદી પણ ઈશ્વરને સમજી શકીએ નહીં. કારણ કે ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની દયા, ઈશ્વરની કૃપા, ઈશ્વરના સત્યને જો આપણે સમજવું હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ દેખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને આ સમજાઈ શકે. એટલે જો કોઈ આપણે ખ્રિસ્તને ફક્ત એક સારો માણસ માની લઈએ તો પછી આપણે ઈશ્વરની ઓળખને અધૂરી છે એવું આપણું થાય. ઈશ્વર વિશેની ઓળખ આપણી અધૂરી છે એવું કહેવાય, રાઈટ? અને એટલે ઉદાહરણ તરીકે આપણે વિચાર કરી શકીએ કે આપણે સૂર્યને સીધી રીતે જોઈ શકતા નથી, પણ સૂર્યને જો આપણે જોવું હોય તો પેલો એક સ્વચ્છ અરીસો હોય કે પેલો સ્વચ્છ પાણીવાળો પેલો હોય તેની અંદર આપણે જોઈ શકીએ છીએ, બરાબર? એનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. પણ ઈસુ એ આ સ્વચ્છ અરીસા કે સ્વચ્છ પાણી કરતાં વધારે છે. અને એટલે જ્યારે આપણે ઈસુને જોઈએ છે ત્યારે પરફેક્ટલી આપણે ઈશ્વર પિતાને જોઈએ છે. એટલે જો આપણે ઈશ્વરને ઓળખવા હોય તો ખ્રિસ્તને ઓળખવા જ પડે. જે માણસ ખ્રિસ્તને ઓળખતો ના હોય એને ઈશ્વર જ નથી. અને આવું 1 યોહાનના પત્રની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે. જો તમે ઈસુને ના ઓળખો તો પિતાને નથી ઓળખતા, બરાબર? અને એ સત્ય ત્રીજું છે. ચોથું સત્ય એ છે કે જૂઠા શિક્ષણની જે શરૂઆત છે ને એ સામાન્ય રીતે ખ્રિસ્ત વિશેના ખોટા દ્રષ્ટિકોણથી થાય છે. અને એટલે એક સેવકે બહુ સરસ કહેલું કે જો આ બધા ખોટા જૂઠા જે શિક્ષણો છે ને તો એમાં 2 વસ્તુ મુખ્ય હોય. શું હોય? તો કે જે જૂઠું શિક્ષણ હોય ને તેને પારખવું હોય ને તો એમાં એ જ પારખવાનું. કાં તો એણે શું કર્યું હશે કે કાં તો ઈસુને માઇનસ કર્યા હશે, એટલે ઈસુને કાઢી નાખવામાં આવે તો એ જૂઠું શિક્ષણ. અને બીજું કે પ્લસ કર્યા હોય, ઈસુ અને પ્લસ બીજું કશું, એટલે ઈસુ હોય પણ પછી અન્ય ભાષા પ્લસ તો કહે છે કે એ પણ ખોટું છે, રાઈટ? એટલે ઈસુનો પ્લસ નહીં આવે કશું, ઈસુના માઇનસ પણ કશું ના આવે અને ઈસુના પ્લસ બી કશું ના આવે. ઈસુ જ સત્ય છે, એમાં કશું વધારે ના આવે અને એમાંથી કશું કાઢી નાખવાનું ના આવે, રાઈટ? આ તો જસ્ટ એક્ઝામ્પલ તમને મેં આપ્યું, રાઈટ? એટલે ઇતિહાસમાં જે બધી વસ્તુઓ જૂઠાણા ફેલાય ને બધા ફેલાય, કાં તો ઈસુમાં કશું પ્લસ કરે છે કાં તો ઈસુમાંથી માઇનસ કરે છે, તો એ બધું ખોટું છે. ઓકે? એટલે ઈશ્વરના અસ્તિત્વને ના સ્વીકારે તોય ખોટું, ઈશ્વરના મનુષ્યને ના સ્વીકારે તોય ખોટું, ઈસુના પુનરુત્થાન ના સ્વીકારે તોય ખોટું, ઈસુના મરણને ના સ્વીકારે તોય ખોટું, અરે ઈસુના ઉદ્ધારક તરીકે ના સ્વીકારે તોય ખોટું, રાઈટ? એટલે આ બધા જે શરૂઆત થાય ને એ ઈસુ ખ્રિસ્તના નકારથી જ થાય, બરાબર? એટલે પાઉલ બહુ ગંભીર ચેતવણી આપે છે 2 કોરિન્થી 11:4. એ કહે છે કે જો અમે જે પ્રગટ કર્યા છે તમને જે ઈસુને એના સિવાય જો બીજું કશું કોઈ પ્રગટ કરે ને
તો કહે છે કે એ ઈસુ એ સુવાર્તા નથી. બીજા ઈસુને પ્રગટ ના કરે ને એના માટે ધ્યાન રાખજો. બીજા ઈસુને પ્રગટ કરે છે એવું થાય. અમે જે પ્રગટ કર્યા છે એ ખરા ઈસુ છે, અને જો એના સિવાય કોઈ બીજું કશી વાત કરે છે કોઈ, તો એ બીજો ઈસુ છે. ઈસુ એ ખરા ઈસુ નથી, રાઈટ. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, રાઈટ, કે ઘણા બધા લોકો કદાચ ઈસુનું નામ પ્રગટ કરતા હોય, પણ એ ખરેખર એ બાઇબલના ઈસુ છે કે કેમ એ સમજવું જરૂરી છે આપણે, રાઈટ. કારણ કે બાઇબલના ઈસુ જે છે ને એ જ સત્ય છે. કદાચ કોઈ બીજા નામ વળે, ઈસુ નામ બીજા કોઈનું બી હોઈ શકે, રાઈટ. અને એટલે કોઈ પેલા ઈસુદાસ નામ હોઈ શકે, પણ ઈસુદાસ હોય જ નહીં, રાઈટ. એવું શક્ય છે. સો આ ઈસુને પ્રગટ ના કર્યા હોય એવું પણ શક્ય છે ને. એટલે આપણે છે ને બહુ સંભાળવાની જરૂર છે કે ખરેખર બાઇબલ આધારિત ઈસુ છે કે નહીં એવું આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે ઈસુ વિશેનો અભ્યાસ કર્યો હોય તો, બરાબર. પેલે એક ઉદાહરણ એવું બી લઈ શકીએ કે આપણે 2 દવાની બોટલ હોય, બરાબર. બંનેના ઉપર સરખા ચિત્ર હોય, બંનેની ઉપર સરસ, બંનેની ડિઝાઇન સરખી હોય, રાઈટ. પણ અંદરનું જે દ્રવ્ય હોય એ અલગ હોય, બરાબર. તો શું થાય? ખાલી નામ વાંચીને જો આપણે પીએ તો મુશ્કેલી થાય ને. એટલે નામ વાંચીને નહીં, ઈસુનું નામ સાંભળવું ને એટલું પૂરતું નથી, પણ ઈસુ વિશે સમજવું ને એ આપણે બહુ જરૂરનું છે, રાઈટ. અને એટલે ઈસુ ખ્રિસ્ત વિશે આપણે બરાબર ઓળખ લેવાની જરૂર છે. ઓકે. 5મું સત્ય આપણને એથી સમજવા મળે છે કે ખ્રિસ્તને આપણે જાણીએ તો આપણે સાચી આરાધના તરફ જઈ શકીએ, રાઈટ. કારણ કે ખ્રિસ્ત જે વિદ્યાનો આપણે મેળવવી છે તો એનો હેતુ ખાલી માહિતી નથી, મગજને આપણે સમૃદ્ધ નથી કરવા, પણ આપણે આપણા હૃદયથી ઈશ્વરની સ્તુતિ તરફ જઈએ ને એ અગત્યનું છે, રાઈટ. અને સાચી ઈશ્વર વિદ્યા એ આપણને ઈશ્વરના મહિમા સુધી લઈ જાય. એટલે ઇંગ્લિશમાં બહુ સરસ કહે છે કે થિયોલોજી જે લીડ્સ ટુ ડોક્સોલોજી. ડોક્સોલોજી એટલે કે સ્તુતિ, ઈશ્વરની સ્તુતિ તરફ લઈ જાય છે, બરાબર. સો આપણે તમે બહુ ઇન્ટરેસ્ટિંગ આ એક સરસ વાત છે, અને એ છે કે રોમનોનો પત્ર આપણે પહેલા અધ્યાયથી વાંચીએ ને તો 11મા અધ્યાય સુધી પાઉલ બહુ જબરદસ્ત ડોક્ટ્રીન બધા શીખવે છે, રાઈટ. અને આપણે પણ જ્યારે અભ્યાસ કરીશું આગળ એટલે બધા ડોક્ટ્રીન એમાંથી શીખીશું. એટલે રોમનોનો પત્ર 1 થી 11 અધ્યાયમાં ડોક્ટ્રીન શીખવે છે. પણ ઇન્ટરેસ્ટિંગલી 11મા અધ્યાયનો છેલ્લો જે ભાગ છે ને એ આરાધના છે. કે છે કે ઈશ્વરનું જ્ઞાન કેટલું બધું અગાધ છે. એટલે આ છેલ્લો જે ભાગ છે તો પાઉલે એ સમજ્યું કે જ્યારે પાઉલ કહે છે કે આટલું સમજાયું ને, પાઉલે સમજ્યું પોતે, અને એ સમજાયું ત્યારે ખબર પડી કે ના, આ આરાધનાને યોગ્ય એવા ઈશ્વર છે, રાઈટ. એટલે જ્યારે આપણે સાચી વિચારતા શીખીએ છીએ ત્યારે આપણે ઓટોમેટિક આરાધના કરીએ છીએ, બરાબર. સો આ એના સત્યો છે. ઓકે. સો એના ઉપરથી લાગુકરણ પણ આપણે શીખવાની જરૂર છે. લાગુકરણ શું છે? તો એ છે કે આપણે વ્યક્તિગત રીતે ઈશ્વરને ઓળખતા હોવા જોઈએ, રાઈટ. ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખીએ ને એ બહુ જરૂરનું છે, રાઈટ. બીજું શું છે કે આપણે સત્યનું રક્ષણ કરીએ. જો આજે તમે જુઓ ને તો સોશિયલ મીડિયા ઉપર કે યુટ્યુબ પર તમને અલગ અલગ પ્રકારના બધા બહુ બધા શિક્ષકો જોવા મળશે, અલગ અલગ પ્રકારનું બધું શિક્ષણ પણ જોવા મળશે, બરાબર. અને આ બધા જે લોકપ્રિય શિક્ષણ હોય, અરે મિલિયન્સમાં એમના વ્યૂ આવતા હોય, મિલિયન્સમાં એમના લોકો એમને સાંભળવા આવતા હોય, અરે મોટા કન્વેન્શન થતા હોય અને હજારો લાખો લોકો એમને સાંભળવા માટે આવતા હોય. પણ એ બધા શિક્ષણ સાચા હોય ને એવું જરૂરી નથી. અને એટલે એ બધા શિક્ષણને આપણે બાઇબલથી પારખવાની જરૂર છે. અને એટલે આપણે એવું પારખવાનું કે જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે બધી વસ્તુ આપી રહી છે, શું એ ખરેખર ખ્રિસ્તના મહિમા આપે છે, ખ્રિસ્તને ઊંચા કરે છે, કે પોતાની જાતને ઊંચા કરે છે, કે પોતાના સંસ્થાને ઊંચા કરે છે? કોને ઊંચા કરવામાં આવે છે? શું ખ્રિસ્તને ઊંચા કરવામાં આવે છે? એ પહેલું આપણે સમજવાનું. બીજું કે શું આ જે બધી બાબતો શીખવવામાં આવી રહી છે, શું એમાં ખ્રિસ્તનું ઈશ્વરત્વ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર બતાવવામાં આવે છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મનુષ્ય બતાવવામાં આવે છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુવાર્તાને સાચી રીતે રજૂ કરવામાં આવે છે? આ બધું આપણે એમાં જોવાનું. એનું પણ એક સરસ એક્ઝામ્પલ છે. પેલો બેંકનો કર્મચારી હોય ને તો એને નકલી નોટ તરત ખબર પડી જાય છે,
કેમ ખબર પડે નકલી નોટ? એણે કંઈ બધી નકલી નોટ આખી જે જગત બધા ફરતી હોય બજારમાં, તો એ બધી નકલી નોટનો અભ્યાસ નથી કરતો, એનો સ્ટડી નથી કરતો. એ સ્ટડી શાનો કરે છે? અસલી નોટનો. એને અસલી નોટ ખબર છે કે અસલી કઈ, એટલે જેવી એને નકલી નોટ હાથમાં આવે તરત ખબર પડે કે આ નકલ છે. કેમ? કારણ કે એને અસલ ખબર છે. સમજે? સો આપણે પણ અસલ ઈસુને સમજીશું ને તો નકલ શું છે તરત ખબર પડી જશે. એટલે આપણે અસલી જે ઈસુ છે એનો આપણે અભ્યાસ કરવાના છે, રાઈટ? કે જેથી નકલ બધું આપણને ખબર પડે, રાઈટ? બીજું છે કે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણીશું ત્યારે આપણી ઉપાસના એટલે કે આપણી આરાધના પણ વધશે, બરાબર? દાખલા તરીકે આપણે જો ખાલી જે લિરિક્સ હોય, વર્શિપના જે સોંગ હોય છે એના લિરિક્સ ખાલી જો આપણે ખાલી ગાતા હોય ને સમજ્યા વગર, તો એ આરાધનામાં મજા નહીં આવે, બરાબર? પણ જો આપણે લિરિક્સને બરાબર સમજીશું ને, ખાલી મ્યુઝિક નથી, આરાધના છે ને એ ખાલી મ્યુઝિક નથી, બરાબર? એમાં લિરિક્સ પણ બહુ મહત્ત્વના છે. અને એટલે જ્યારે આપણે વર્શિપના સોંગ ગાઈએ ને ત્યારે એના લિરિક્સને સમજવાના, એના શબ્દોને સમજવાના, અને શબ્દોને સમજીને જ્યારે આપણે કહીશું ને ત્યારે આપણા હૃદયમાંથી ઈશ્વરની આરાધના નીકળશે, રાઈટ? અને એ હૃદયમાંથી એ ક્યારે સમજીએ? જ્યારે આપણે ખ્રિસ્તને સમજીએ ત્યારે આપણે એ આરાધનાના ગીતોને પણ સમજી શકીએ. અને આપણે લાગુકરણ બીજું એ કરવાની જરૂર છે કે આપણે વિશ્વાસુપણે ખ્રિસ્તને પ્રગટ કરવાના છે. તમને ખબર છે મંડળીનું હોય કે આપણું પોતાનું જે મિશન છે ને, એ મિશન એ સામાજિક સુધારણા નથી. મંડળીનું જે મિશન છે ને એ સામાજિક સુધારણા નથી. હા, ચોક્કસ એ મહત્વનું છે, કરવાનું છે મંડળીએ, પણ એ ફર્સ્ટ પ્રાયોરિટી નથી. મંડળીની અને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી એ છે ખ્રિસ્તનો પ્રચાર કરવાની, રાઈટ? મંડળીનું જે મુખ્ય કાર્ય છે ને એ સામાજિક કાર્ય નથી. મંડળીનું મુખ્ય કાર્ય છે ઈસુને પ્રગટ કરવાનું, ઈસુનો પ્રચાર કરવાનો. અને એટલે સારું જીવન જીવવાનું શીખવવું ને એટલું પૂરતું નથી, પણ આપણા ઈશ્વર સાથે આપણો પરિચય કરાવવો, ઉદ્ધારક સાથે આપણો પરિચય કરાવવો, લોકોનો પરિચય કરાવવો, એ બહુ જરૂરી છે, રાઈટ? અને એટલે આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે જો આજે મને કોઈ એવું પૂછે કે ઈસુ કોણ છે, તો શું બાઇબલ પ્રમાણે સ્પષ્ટ જવાબ આપી શકીશ એમને? રાઈટ? સો એ મારી જાતને પૂછવાની જરૂર છે. એટલે બહુ નમ્રતાથી અને બહુ આત્મવિશ્વાસ સાથે જે સાચી સુવાર્તા છે એને આપણે રજૂ કરીએ. દાખલા તરીકે કોઈ ડૉક્ટર હોય તો એ ડૉક્ટરની પાસે કોઈ રોગ જે ફેલાયેલો હોય બહુ મોટો, અને એની પાસે દવા હોય, બરાબર? હવે પણ એ માણસ શું કરે? દવા એની પાસે છે, રોગમાં સાજા પણ આવે, પણ જઈને કાઉન્સેલિંગ કરે કે તમે આટલી સાવચેતી રાખો, આટલું કામ કરો, અને આટલી વસ્તુની કાળજી રાખો, પણ પેલી દવા ના આપે તો ચાલે? રાઈટ? ડૉક્ટરે એની પાસે દવા હોય તો એણે પહેલાં સાજા થવાની દવા આપવાની, પછી કાઉન્સેલિંગની વાત કરવાની, પછી એ બને એના શું કરવાનું જીવનમાં એ બધું કહેવાનું, પણ પહેલાં દવા તો આપવાની. અને એટલે આપણા માટે પણ આ જ વસ્તુ છે, પહેલાં આપણે ઈસુ વિશે સમજાવવાનું. ઈસુ જે દવા છે, કે આપણા પાપની જો દવા હોય તો એ ઈસુ જ છે, આપણા જ્ઞાતિતાની દવા હોય તો એ ઈસુ જ છે, આપણા જગતના જે કંઈ ભ્રષ્ટ બાબતો છે એ દવા તો ઈસુ જ છે. એટલે પહેલાં ઈસુને આપો, ઈસુને સમજાવો, પછી બધી કાઉન્સેલિંગ ચાલે. ઓકે? પણ પહેલાં આપણે ખ્રિસ્તને લોકોને આપવાની જરૂર છે, રાઈટ? અને એ ખ્રિસ્તને પ્રગટ કરવાની આપણે જરૂર છે. અને એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વધારે સમજવા માંગીએ છીએ. અને એટલે આગળ પણ આપણે આ રીતે શીખીશું ને, લગભગ આપણે જે શરૂઆતમાં મેં કહ્યું પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બહુ જ ડિટેલમાં શીખવાના છે. 48 બાઇબલ સ્ટડી કરીશું અને સમજીશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોણ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે આપણા જીવનમાં કામ કરે છે. ઓકે? સો થેન્ક યુ સો મચ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આજનો બાઇબલ અભ્યાસ તમારા સર્વને માટે બહુ જ આશીર્વાદી બની રહે. થેન્ક યુ સો મચ.